હાલો ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? ઓકે ડાયરો, તમે બધા મજામાં રહીશો. તો આને મિત્રો સ્વાગત છે ખરા તડકાનું. અને વાગી ગયા છે બપોરના આપણે 12:15 થઈ ગયા છે. અને સ્વાગત છે નવા વ્લોગમાં, નવા દિવસે. મસ્ત મજાનું પાણી જાય છે મિત્રો. જો પહેલાં તો આ જાહેર પાઈ દીધી, પછી એને ચાલુ કરી દીધું આપણે બાજરામાં પાણી. તડકો છે મિત્રો કાળા ગજબનો. બાકી આપણી ખારેક મસ્ત મજાની થઈ ગઈ છે. હાલો મિત્રો, અને ઓલા નળિયા પાણી આવે ને, પાણી કેવું તરસ લાગી છે, પાણી પી લેવું ડાયરેક્ટ નળીમાં જ સીધા. આપણે એવું બિસ્લરી ફિલ્ટરના પાણી આપણને ના ફાવે. આપણે તો આ ફિલ્ટરથી વિશેષ પાણી છે. બોરનું પાણી આવે ડાયરેક્ટ પી લેવાનું. હા, મસ્ત મજા આવી ગઈ મિત્રો. ઠંડુ ઠંડુ પાણી આવે, તાજું તાજું, મજા આવી ગઈ પાણી પીવાની. તને બાકી કાંઈ ઘટે નહીં એવું પાણી આવે. હાલો ડાયરો, થઈ ગયો ખરાબ ઉપરનો તડકો. સુરત દાદા છે હમણાં ઉપર. હવે હે ને વિડીયોને લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં. કલ્પેશભાઈ જો આવી ગયા હાથ પાછું, જો ખાટલો ઢાળ્યો કલ્પેશ છે ને જબલું ભરીને ભાગ લઈ આવ્યો એને હાટું. આવું લાવ્યો છે જો મિત્રો. કેટલા રૂપિયાનું કાગળ છે મિત્રો? આમાં લખ્યું નહીં હોય? ક્યાં લખ્યું આમાં જ ન હોય. આ છે દવાનું છે. આ તો દવાનું બિલ, તો દવાનું છે. 383 રૂપિયાની દવા થઈ છે. કેસ તો ગમે એટલા રૂપિયાનો છે હોય. કેસ લગભગ 6 લીધા, 300 રૂપિયા છે લગભગ. 150? શી ખબર ઘટાડ્યા હોય તો. ઇમરજન્સી 300. અને મિત્રો આજે અમારે કલ્પેશભાઈ છે ને ગયા હતા દવાખાને આંખ બતાવવા. કેદુનું જાવું કરતો, આજ જાવું કાલ જાવું, પણ આળામાં હાલ્યું જતું. આવું આંખની તકલીફ હોય એટલે આળા ન કરાય, તરત જવું પડે. ટીકડા જાજા નથી મિત્રો, એક બે નથી, કાંઈ વાંધો એમ કીધું, તકલીફ નથી એટલી બધી ખાસ. થોડાક આમ તો મહિના પેલા ને ઓલા ઢાળિયા મૂકતા હતા ને તેવી કબૂતર સરકી ગયું માથે. કબૂતર બેઠું હતું ઉપર ઢાળિયા માથે, સરકી ગયું આવ્યું આંખમાં બરોબર. તઈ થોડાક દી બળે હતી ને છોટી જાય, તઈ નહોતો, પછી મટી જશે કર્યું ને તઈ ન ગયા. 2 મહિના ઉપર થઈ ગયું. પછી અત્યારે પાછું બતાવ્યું નથી કાંઈ વાંધો. 2-3 દીના ટીપા આપ્યા, દવા સારું, વાંધો નહીં, ન કાંઈ થયું હોય. મારે તકલીફ થઈ હતી, ક્યાંય સહન ના રેવાય નહીં, રાહું રોવાઈ જાય એટલી બધી. ઘોંકો વાગ્યો ને તારે 2 વર્ષ પહેલા ઘોંકો વાગ્યો તો. એક વખત ઘોંકો વાગ્યો તો, એક વખત ઘઉંનું હરાવળું ગીરી ગયું. એ તો બહુ પડે, તકલીફ થાય એટલે ને મિત્રો રાહ ના જેવાય, તરત દવાખાને વહી જવાય. લગભગ આજ તો ઘણાની કમેન્ટ આવશે 2 મહિના પહેલા તકલીફ થઈને થઈ જાય ત્યારે જાણશો દવા લેવાય. માર ટીપા પાડ્યા ને કે મને ગળામાં કડવું લાગે, પછી મેં બેન કીધી ના પાડતા. અત્યારે સવારના ગયા હતા કલ્પેશ ને બાપુની દવા લઈને વહી આવ્યા છે. ને હાલો ડાયરો, હવે છે ને થોડું હોય તો જાય જ નહીં, નો રહેવાય તો જાય. પેલા મિત્ર જાયના પાંદડા ગાલે વાગ્યા ને તો મારો બળે છે, ધારવાળા આવે પાંદડા વાગી જાય તરત. ડાયરો છે ને 6:15 વાગી ગયા છે ને મસ્ત મજાનું સુરત દાદા પહોંચી ગયા છે. ને આપણે એને મિત્રો જીવામૃત ચાલુ કરી દીધું છે આપણી જુવારમાં. જો મસ્ત મજાનો ખખડ્યો થાય પાણીનો. લાઇટ વહી ગઈ હતી સાંજના 4 વાગ્યાની, જસ્ટ થઈ ગયું અત્યારે છે ને આવી છે લાઇટ. ને આપણે છે ને ડોલ લઈ લીધી છે, એમ કે ને મિત્રો પાણી પાવાનું છે. આપણે ઓલી ખાયરેકમાં રોપા વાયા હતા ને ઈવડા,
મસ્ત મસ્ત છે ને ચોટી ગયા છે, પણ તડકો સેજ લાગ્યો પણ વાંધો નહીં આવે, ચોટી જાય. આપણે આ જુવારમાં છે ને મિત્રો પાણી ચાલુ કરી દીધું છે, રોપડા હે ને પાઈ દઈ બધાય મસ્ત મજાના. ખામણા ભરી દેવી. મસ્ત મસ્ત પાણી ભાઈ દે, તાજું તાજું ઠંડુ ઠંડુ પાણી. આવો કંઈક છે ને મિત્રો અત્યારનો નજારો છે આપણી વાડીનો, કંઈ ઘટે નહીં એવો મિત્રો છે ને. ડાયરો છે ને આપણે સાંજના વાગી ગયા છે 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે. ગાય દોયેલી છે અને ભાવીની તો હે ને આજ તો ગયા છે ફરવા. આજને કંઈક સમયો છે કંઈક 3 દિવસનો, ત્યાં ગયા છે બાળકો ભાવી જેકા ભાવીની બધા. અને અત્યારે હે ને નાયરો ધરાઈ ગયા છે, ભટકારો આવ્યો. શીનો ભટકારો? ભૂખ લાગી હતી ને નાસ્તો કરી દીધો મિત્રો, પોપકોર્નનો નાસ્તો. ધાણી પોપકોર્ન ને ધાણી પેલા એક દી બનાવી હતી, હા ભરે તો ખાવી ને ફરી દે નાસ્તો કરી આપણે પોપકોર્નનો નાસ્તો મજાનો. આપણે જો પાછળ જો હુકાયો છે જોરદાર, હજુ એને હુકાવા દેવા જાય પછી પોપકોર્ન બનશે. પોપકોર્નને બહુ વાત જોવડાવી. આપણે નાસ્તો કરી અને પાછો છે ને આવી ગયો છું આપણે પાણી વાળવા. જો પાણી ચાલુ, હજુ લાઈટ છે ને મિત્રો ગઈ નથી, પણ હવે છે ને ડાયરો જવાની તૈયારી છે લગભગ કદાચ 10-15-20 મિનિટ કરતાં હવે તો લાઈટ, કેમ કે ને હવે ટાઈમ થઈ ગયો જવાનું. જોકે વહી ગઈ હોય તો 5:30 વાગ્યે, પણ હે ને સાંજના 4 વાગ્યે લાઈટ વહી ગઈ હતી, 6 વાગ્યે આવી હતી. એટલે ને ડાયરો હવે જવાની તૈયારીમાં છે લાઈટ. અને હું બત્તી લઈને આવ્યો, કેમ કે હવે છે ને ડાયરો થઈ ગયું છે અંધારું, હવે નાકું વાળવામાં ને પછી ઓલા અંદર જોવા જવામાં દેખાય નહીં, એટલે ને ડાયરો બત્તી લેતો આવ્યો છું. બાકી મિત્રો છે ને પવન આવે છે મસ્ત મજાનો, ઠંડો ઠંડો પવન આવે અહીંયાથી. બાપુ આવી ગયા હતા પાણીવાળા, કેમ કે એને ડાયરો આપણે ગા ધોવાની બાકી હતી. બાપુ બેઠા, કેટલા કેવા પીધા, થોડાક જ પીધા થઈ ગયા. બાપે એવડાને પાન નાખ્યા લાગે ટોપીમાં. ઉડદ દાદા 4 નાખી ગયા, અંધારું થઈ ગયું. ચાંદામાં મારી 8:30 વાગી ગયા મિત્રો. મસ્ત મજાની વાવ થઈ ગઈ. આ તો ઘરમાં ગોવાનું શાક, ઠંડી ઠંડી છાય, સાવના રોટલા. મને જવાનું ભૂખ લાગી, બા ખાય લાડવા છે, લાડવા ગુવાનું શાક મજા આવે. આમાં છે મિત્રો લાડવા 2-3 બી ખાવાના, ફૂટા પાછા બનાવીને મસ્ત મજાની વાળું કરી. સવાર પીડ્યા પાછું ગોદડું ઓઢવું પડે, થાળિયામાં ટાઈટ જેવી પડે. અત્યારે ગરમી થાય ને સવાર પીડ્યા પાછું ગોદડું ઓઢવું પડે, હવારે તો કરવો પડે, હવારે 2 ગોદડા ઓઢવા પડે. આ એક તો ઓઢવું ને હવારે બીજું ઓઢવું પડે, એટલી ટાઈટ આવે હવારે. મજા આવે ફળિયામાં હોવાની. અત્યારે ઠીક આવે પાછું, થોડાક મસરા આવે પણ ફળિયામાં હોવાની મજા આવે, કઈ ઘટે નહીં મિત્રો. હા કલ્પે તો પેક કરી દીધું. બહાર એક ઘૂમરો મારી ને પછી હું ખાઈ જાય, ગરમી થાય ને તો ઉડી જાય, વળી એક ઘૂમરો મારું બહાર. ચાલો ડાયરો અને આજે એક ઝીંગેલિયું કે એવું કોઈ નહીં થાય, કેમ કે એને એ ગયા છે સમય હતો ને એટલે ત્યાં ગયા છે રાત રોકાણા છે, એટલે કોઈ આવ્યું છે નહીં આ ઝીંગલીની વિડીયોમાં. આજનો વ્લોગ એ આપણે બહુ કાંઈ જાજો છે ને શૂટ નથી કર્યો, નાનો એવો વ્લોગ છે આજનો, તો અને ચલાવી લીજો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને જણાવજો. જો સારો લાગ્યો હોય તો લાઈક શેર, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં. ને હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.